બારીમાં ક્યારે બેઠા હતા? ગઈકાલે એક નાના બાળકને મેં બારીમાં બેઠેલું જોયું. બારીના સળિયાને બેવ હાથ વચ્ચે મુઠ્ઠીમાં પકડીને એની કુતૂહલભરી આંખોથી એ બહારની દુનિયાને નિહાળતું હતું. મન ભરીને બારીમાં બેસવાની અને બહારની દુનિયાને જોવાની અલગ જ મજા છે. બારીની બહારથી પસાર થતા દરેક માણસના ચહેરા પર એનો વર્તમાન કાળ લખેલો હોય છે. બારીની બહારથી પસાર થતા દરેક માણસના ચહેરા પર એનો વર્તમાન કાળ લખેલો હોય છે. એની કપાળની રેખાઓ, એની આંખોના ભાવ, એના હાથની મુઠ્ઠી, એની ચાલનો રઘવાટ, આ બધું નક્કી કરે છે એનો વર્તમાન અને બાકીનું ભવિષ્ય. બારીમાંથી દેખાતું દરેક દૃશ્ય એ આપણને કેટલાય ચહેરાઓ, કેટલીય લાઈફ એનું વર્ણન કરી આપે છે. શાકભાજીવાળા સાથે છૂટા માટે રકઝક કરતી ગૃહિણી હોય કે ખભે વોટર બેગ લટકાવીને સ્કૂલ બેગ લઈને ઉભેલા સ્કૂલ બસની રાહ જોતા બાળકો હોય, એક્ટિવા પર બેઠેલી ગપ્પા મારતી મમ્મીઓ હોય જેમણે રાતના કપડાં, ટી શર્ટ અને ટ્રેક પેન્ટ પહેર્યા હોય, કે પછી મોર્નિંગ વોક માટે નીકળેલા એકબીજાની કંપની એન્જોય કરતા 2-3 આંટીઝ હોય, હસતા હોય. ઘરની બારીમાંથી દેખાતા આ દરેક પાત્રોના મનની બારીમાં ડૂબક્યું કરવું બહુ સહેલું છે, પણ સામેવાળાના મનને સમજવું બહુ અઘરું. એકચ્યુઅલી આપણે પોતાના મનને જ કળી નથી શકતા, તો સામેવાળાના મનની તો શું વાત કરવી. બીજાના જીવનમાં ડોકિયા કરવામાં આપણે સૌ એક્સપર્ટ છીએ, પણ મન વાંચી નથી શકતા. કારણ કે આપણે અંતરમાં ઉજાસ ફેલાવતા બરાબર શીખ્યા નથી. પોતાના મનની બારી ખોલીને અજવાળું કેવી રીતે કરવું એ બરાબર શીખ્યા નથી. પોતાના મનમાં અજવાળું કરવું એટલે કોઈ પણ એક ગુણને, આપણા કોઈ પણ એક સારા ગુણને પકડીને એનો વિસ્તાર કરવો, સારા બનવું. સારા બનીએ તો બીજામાં સારા શોધી શકીએ. આપણા મનની બારીમાંથી બીજા લોકો સાથે અજવાળાનો વાટકી વ્યવહાર કરી શકીએ. તો આજે તમે તમારા મનની બારીમાંથી બીજાઓની સાથે અજવાળાનો વાટકી વ્યવહાર કરી શકો એવી શુભકામનાઓ. પોતાના મનમાં અજવાળું કરી શકો, કોઈ એક ગુણને પકડીને એનો વિસ્તાર કરી શકો અને મનની બારીમાંથી દેખાતા દરેક દ્રશ્યને તમે ભરપૂર જીવી શકો એવી શુભકામનાઓ. મિર્ચી પર હું છું ધ્વનિત. ગુડ મોર્નિંગ.